કપૂર ને ફોન કર્યો પાછો કપૂર આવી જાવ મળવાનું કા આ છોકરો બહુ તમારા વિડીયો છે ફેવરેટ છે એવું છે કઈ નઈ હાલો હા જો અમારી કરતા એને મતલબ મસ્ત કોમેડી કરે ને એટલે બોર્ડની પરીક્ષા છે કે નહીં તે જીનુને 2 થી 5 નો ટાઈમ છે 2 વાગે ફરવા જવાનું હા તો મૂકી આવું હાલો 2 વાગે 2 નહીં પણ પોણા 2 થઈ જશે પાપડ પાડ્યા છે પછી ઓલા પણ સીણું પાડ્યું છે આ બધું છે ને મહેનત પાડ્યું અમાર મકાન માલિકે પાડ્યા છે પાપડ ને એવું તો જો સવારમાં અહીંયા પાડતા થાય એ બધા ફૂકવી નાખ્યા છે મારે તો પાપડ ગાવડેથી તૈયાર આવે કે નહીં ત્યાંમાં તૈયાર મળે છે ને તો હું ત્યાં ગઈ હતી તો લેતી આવી હતી ને તો પાડ્યા નથી આપણે હમણાં તળ્યા હતા ખબર અમારે જેનું એ આમાં પેન્સિલ ગોતવાની કીધી હતી પેન્સિલો છે ને એ ક્યાંય નાખી દે આમાં નકરાશ કલર ભેગા છાશે જો એનું ટાઈમ ટેબલ બદલાઈ ગયું છે બોર્ડની એક્ઝામ હોય કે નહીં હા તો ત્યાં સુધી એને ટાઈમ 2 થી 5 નો રહેશે એવું છે પાણી વધી ગયું ને તે ચોખા છે ને બધા છૂટા ન રહ્યા ભેગા થઈ ગયા બધા અને એમાં પાછું આજે એવું હતું ને બાસમતીના ચોખા પૂરા થઈ જતા એટલે મેં આ મંડળીના ચોખા ને એના ભાત બનાવ્યા તો આવા બન્યા છે સોળીને ખાઈ જવાના છે બીજું શું કરવાનું હોય જો મસ્ત ગુવાર છે ને બટેકા છે તો આપણે છે ને સાંજે ગુવાર ને બટેકાનું શાક કરવાનું છે જીનો તને શું છું બટા રિહાળી કેમ હમણાં જવા દે ગટો ગુવારનું શાક ખાવું કે બટેકાનું ખાવું જીનું હેનું ખાવું અમારે જીનું કે એનું શાક કરવું હેનું ખાવાનું બટેકાનું બટેકાનું શાક કે છે અમારે જીનું બટેકાનું જ કહે અને બટેકાનું શાક વધારે ભાવે કે નહીં અમારે જીનું ને છે ને હાલતા છે ને મોઢું બહુ સડી જાય મને બહુ ખોટું લાગે અને મારે જીનું ને બહુ ખોટું લાગે અમારે જીનું છે ને મારી જેવી છે ગમે એ વાત હોય ને નાની નાની વાતમાં ખોટું બહુ લાગે એને નીચે રમવા જવું છે તે હું કહું છું હમણાં બહુ રાઈડ વધી ગઈ છે છોકરા પકડવાની એમ તો કહું છું કે અહીંયા અગાશીમાં આપણે કેવું મસ્ત અગાશી છે અહીંયા રમો એમ કેટલા છોકરા પકડી જાય જેનું ખબર છે એમ મેં તો નહોતું સમજાયું આ રમો ને અહીંયા રમો આપણે શેરીમાં નથી જવાનું હું બતાડ્યું તાર મીમીએ હા એટલે જ તે ના બટા ધ્યાન ન હોય મારે અહીંયા અગાશી ઉપર કામ કરવું હોય કે ત્યાં ધ્યાન રાખવું અત્યારમાં પછી આપણે શેરીમાં બહુ ઓછા જવા દઈએ વાંધો તો આવે નહીં અમારે શેરીમાં એમ તો પણ તોય હું આઈના રમો નજર સામે એમ વિમાન મસ્ત નીકળ્યું છે જોવો લ્યો મારે ગીત ચાલુ જ હોય બંધ હોય જ નહીં એક ફોન એક્સ્ટ્રા પડ્યો હોય કે તો એમાં ગીત શરૂ જ હોય એવું છે તો જો એ તો ઘરે જ છે પણ હું રસ્તામાં નીકળ્યો ને થોડુંક આમ પબ્લિક જામ હતું મેં કીધું આ છે શું બધું મેં સામેથી જોઈ ને કે આપણો બોલો ટીકા કવળીએ કેમ છે ટીકા બસ મજા કે જો એક અચાનક ભેગા રહી ગયા છે મને આજ કાયમી વિડીયો હતો આજ મને પાછા અચાનક ભેગા રહી ગયા છે રોતો ને મેં હાલો ઘડીક વેટ કરું થોડી વાર ઉભો રહ્યો ને પછી એનું કામ કર્યું પછી મને શું છે સારું વિડીયો ઉતારીએ છીએ એવું છે કાંઈ નહીં ટાઈમ હોય તો આવો બધું બહુ ફટોફટીમાં છે કઈ નઈ સારું હાલો મળ્યા પછી શૂટ તો પૂરું થઈ ગયું ને અહીંયા ફોટો બધા પડાવવા મળ્યા છે ફોટો પડાવે છે બધા સબસ્ક્રાઈબરો અહીંયા ઘણા બધા હોય કે નહીં બધા લોકો ફોટો પડાવવા મળ્યા છે કપૂર ને ફોન કર્યો ને પાછો કપૂર આવી જાવ મળવાનું કા આ છોકરો બહુ તમારા વિડીયો છે ફેવરેટ છે એવું છે કઈ નઈ હાલો હા જો અમારી કરતા એને બહુ મતલબ મસ્ત કોમેડી કરે ને એટલે રાજને છે ને ટીકા મળ્યા હશે ક્યાંય આવ્યા હોય ને સુરત આવ્યા હશે કીધું છે હવે ટાઈમ રહેશે ને તો ઘરે આવીશ એમ કીધું છે થોડીક વારમાં વિડીયોમાં આવીને ગાયબ થઈ ગયા કા એવું છું ને પણ મારે તો અત્યારે જો મેં તો લસણ ફોલ્યું છે
આપણે લસણ ફોનવું પડશે, આપણને કોણ તૈયાર ખાવા આપશે? તો એમ કહેતી હતી ને કે તૈયાર ખાવાનું કોઈ આપશે નહીં, આપણે તો બનાવવાનું છે. તો ફાઇનલી છે ને અત્યારે એવું થયું છે કે દેવનો ફોન આવ્યો હતો, તો એ આખી ડુંગળીનું શાક કરે છે. તો આપણે ત્યાં જવાનું છે અને રાસ તો છે ને એ આવે ને પછી થાય. દેવને મેં કીધું, ફોન કર્યો, મેં કીધું તું લઈ જાય એમ. તો એ એમ કહે છે કે નિરાતે આવો તમ તારે, ડુંગળીનું શાક તો દેવને બનાવવાનું છે, તો કાંઈ કામ હતું નહીં. તો એ કે નિરાતે આવો, રાસ આવે ને ત્યારે. તો હાલો, તમે પણ ઇન્વાઇટ છો આખી ડુંગળીનું શાક ખાવા. જો અહીંયા છે ને આખી ડુંગળી અને આખા લસણનું શાક બનાવ્યું છે દેવે. તો એણે અહીંયા જમવાનું કીધું છે. જો ઓરમું છે અને ભાખરી અને દેવે બનાવ્યું છે. એ ઓરમું કહેવાય એને, શું કહેવાય? બે કહેવાય, ઓરમું, ફાડા લાપસી અને સુરતી લાપસી, એના 3 નામ છે. એ એટલે વાંધો નહીં, હાલો ખાઈ લેવી. કા રાજને આખો દિવસ ચાલુ હતું કામ, કા ધૂળેટી નજીક આવે ને. હા હા, એને પોરો જ નથી. આ ફૂલ ડે કામ કર્યું છે એણે. તો હાલો પેલા ખાઈ લેવી, પછી હજી થોડુંક એને કામ તો છે તે ખાઈ નહીં તે. કા એને નવરા નહીં રહેવા દઉં 12 વાગ્યા સુધી, એવું છે. દેવની ઘેરથી જમીને સીધા 4 માળા દાદરા ચાલુ કરવાના, ચડવાના ચાલુ કર્યા. હા એવું છે. થેલિયા કાંઈ પડી હતી ને એ લેવા આવીશ. પેલા તો હેઠે જ હતા, ઉપર નહોતા. પછી કીધું ને કે આ પાછા કહે કે બે હારે હતા ને ઉપર નો આવ્યા. કા જો અહીંયા જે કામ જ હાલે, બોલો પૈસા અહીંયા ખાવાનું હાલે. હા બોલો બોલો, એટલે તો ઉપર મેં કીધું હાલ હવે ઘડીક ઉપર જઈ આવી. મેં કીધું થાય કીધું ગેસ થઈ જાય, હજી ઘેર નથી પહોંચ્યો કામ. બોલો અહીંયા ઘડીક બેસીને પછી ઘેરે જઈએ આપણે. મારે સા નથી પીવી. અમે એક સબસ્ક્રાઈબર ના ઘરે આવી ગયા. સબસ્ક્રાઈબર તો નહીં પણ આ ભાઈ છે ને એ વિડીયા બનાવતા કઈક એને શીખવું હતું. કા તો એને શું કહેવાય કે એ છે ને મતલબ વિડીયાનું એને કંઈક શીખવું હતું કે નહીં, એટલે એ ભાઈ તો ન આવ્યા અમારા ઘરે, એટલે અમે સામેથી આવ્યા એને શીખવાડવા. જો તો અહીંયા છે ને સા આપી છે. મેં વિડીયોની ક્લિપ મારીને તો આખી રેકેવી ભરી દીધી. મારે સાનો એક ભૂરડો પીવો નહીં, મને સા ન મજા આવે પીવી. કાંઈ નહીં, હાલો જો આ ભાઈને થોડુંક મેં શીખવાડી દીધું છે. તો મેં કીધું છે ક્યાંય અટવાવું તો પાછું પૂછજો. બીજું હું બ્લોગ શરૂ કરો, આમાં કાંઈ હોય નહીં. જો ફોન ચાલુ રાખી ભાઈને સબસ્ક્રાઈબ કરજો. એમ કે તમારા ચેનલનું નામ શું છે? જો સતીશભાઈ બલ્લર છે એની ચેનલનું નામ. જાજો ને વિઝિટ કરજો. કોમેડી વિડીયા બનાવે છે એમ કહે છે. કોમેડી વિડીયા કરો ને, કોમેડી વિડીયા બનાવે. આ બધું ગ્રુપ છે ને આખું કોમેડી વિડીયા બનાવે એમ કહે છે. બધાને સામેલ કરી લે છે. હાલો જો 60 થઈ ગઈ છે હવે. હા હા કરશે. આ છે ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પણ જોજો. સારું હાલો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. અને હવે હુઈ જાવી. એ કટ જે આગળ લઈ ગઈ ને એ અમે મેળામાં ગયા ત્યારની છે. એ ભાઈ અમને તઈ મેળા થા તો બાકી રહી ગઈ હતી મૂકવાની. તો મેં આજના વિડીયો મૂકી દીધી. નકર એને એમ થાય કે હું તો વિડીયોમાં આવ્યો જ નહીં, મારો ઉતાર્યો થો વાટે હોય કે નહીં. એટલે પછી આજના વિડીયોમાં મેં એડ કરી નાખી છે. તો મેનેજ કરી લેજો. અને હાલો હવે હુઈ જાવી. સોનલબેનના ઘરેથી જો બસ જસ્ટ આવ્યા સીવી. હવે નીંદર આવે છે અને થાકી ગયા. સારું હાલો, જય દ્વારકાધીશ.